નમસ્કાર દર્શક મિત્રો, પોરબંદર લાઈવમાં હું સોનલ આપનું સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। પોરબંદરમાં 15મી નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી, તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ। પોરબંદરમાં ગંદકી કરનાર 15 લોકોને દંડ ફટકારાયો, સીસીટીવીમાં કેદ થયા। પોરબંદરમાં પશુદાણમાં થયેલા ભાવ વધારાને લઈને પશુપાલકો ઉપર આર્થિક ભારણ વધ્યું। પોરબંદર બન્યું જલારામમય, ભવ્ય શોભાયાત્રા નીકળી। જોઈએ સમાચાર વિસ્તારથી। પોરબંદરના માર્કેટિંગ યાર્ડ ખાતે ગુરુવારના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરવામાં આવશે। તે પૂર્વે જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓએ માર્કેટિંગ યાર્ડની મુલાકાત લીધી હતી। રાજ્ય સરકાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે। આ વર્ષે પુરવઠા અને વહીવટી વિભાગ દ્વારા પણ ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે। પોરબંદરના માર્કેટિંગ યાર્ડ ખાતે તારીખ 15મી નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવશે। તે પૂર્વે જિલ્લા કલેક્ટર મુકેશ પંડ્યા અને પ્રાંત અધિકારી કેવી બાટી સહિતના અધિકારીઓએ માર્કેટિંગ યાર્ડની મુલાકાત લીધી હતી। અધિકારીઓના જણાવ્યા અનુસાર 18 જેટલા સીસીટીવી કેમેરા લગાડવામાં આવશે। આ ઉપરાંત વિડીયોગ્રાફી પણ કરવામાં આવશે। એમએસપી મગફળીની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડને નોડલ એજન્સી બનાવી ખેતી નિયામક શ્રી અને ગુજરાત રાજ્ય વખાર નિગમ અને ટૂંકમાં બધી જ સરકારી એજન્સીઓ મળી અને મગફળીની ખરીદી કરશે। તારીખ 1/11/2018થી 30/11/2018 સુધી મગફળીની ખરીદી અંગેની નોંધણી પ્રક્રિયા ચાલુ રહેશે, જેમાં પોરબંદર, રાણાઓ અને કુતિયાણા ત્રણેયને નોંધણી પ્રક્રિયા એપીએમસી પોરબંદર ખાતે હાલમાં ચાલુ છે। જે ખેડૂતોને નોંધણીની પ્રક્રિયા થઈ ગઈ છે તેવા ખેડૂત મિત્રોને રાજ્ય સરકાર દ્વારા જ રોજના મોટા કેન્દ્ર દીઠ 100 અને નાના કેન્દ્ર દીઠ 50 એ રીતે મેસેજ રવાના કરવામાં આવ્યા છે। તારીખ 15/11/2018થી એપીએમસી પોરબંદર ખાતે મગફળીની ખરીદી પ્રક્રિયા ચાલુ થઈ છે, જેમાં પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા એ ત્રણેય તાલુકાની મગફળી એક જ જગ્યાએ એપીએમસી પોરબંદર ખાતેથી ખરીદીની પ્રક્રિયા થશે। સવારના 9થી સાંજના 5 સુધી આ ખરીદીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। ખેડૂત મિત્રોને ખાસ અપીલ એ છે કે જે મગફળીની ભરતીનું પ્રમાણ છે એ 35 કિલોગ્રામ વજનની બોરી કે ગુણી હોવી જોઈએ। એમાં અશુદ્ધિની જુદી જુદી માત્રાઓ છે। ભેજનું પ્રમાણ 8% હોવું જોઈએ। સારામાં સારા પ્રકારની જ મગફળી હોય તે જ ખેડૂત મિત્રો અહીંયા લઈ આવે, જેથી કરીને એમને ઘરે પાછી લઈ જવાનો કે રિજેક્શનના પ્રશ્નો ઓછા બને। ખાસ કરીને વાત કરીએ તો મોટી મગફળીમાં 200 ગ્રામમાં 70%, એટલે 140 ગ્રામ મગફળી અને 60 ગ્રામ ફોતરાનું વજન, જ્યારે નાની મગફળી એટલે ઝીણી મગફળીમાં 65%, એટલે 130 ગ્રામ મગફળીનું વજન અને 70 ગ્રામ ફોતરાનું વજન, એ રીતે તમામ પ્રક્રિયામાંથી પસાર થયા બાદ જ આ મગફળી ખરીદી કરવામાં આવશે। મગફળીની નોંધણીની પ્રક્રિયા માટે જેમ અલગ અલગ ટીમ છે એ રીતે ખરીદી પ્રક્રિયા માટે પણ અલગ અલગ ટીમ હાથ ધરવામાં આવેલ છે। સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે ખાસ માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે। ખેડૂતોની મોટી મગફળીનો 65% ઉતારો થયો હોય અને નાની મગફળીનો 70% ઉતારો થયો હોય તેમની જ મગફળીની ખરીદી કરવામાં આવશે। એમએસપી મગફળીની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડને નોડલ એજન્સી બનાવી ખેતી નિયામક શ્રી અને ગુજરાત રાજ્ય વખાર નિગમ અને ટૂંકમાં બધી જ સરકારી એજન્સીઓ મળી
અને મગફળીની ખરીદી કરશે. તારીખ 1/11/2018 થી 30/11/2018 સુધી મગફળીની ખરીદી અંગેની નોંધણી પ્રક્રિયા ચાલુ રહેશે, જેમાં પોરબંદર, રાણાઓ અને કુતિયાણા ત્રણેયને નોંધણી પ્રક્રિયા એપીએમસી પોરબંદર ખાતે હાલમાં ચાલુ છે. જે ખેડૂતોને નોંધણીની પ્રક્રિયા થઈ ગઈ છે તેવા ખેડૂત મિત્રોને રાજ્ય સરકાર દ્વારા જ રોજના મોટા કેન્દ્ર દીઠ 100 અને નાના કેન્દ્ર દીઠ 50 એ રીતે મેસેજ રવાના કરવામાં આવ્યા છે. તારીખ 15/11/2018 થી એપીએમસી પોરબંદર ખાતે મગફળીની ખરીદી પ્રક્રિયા ચાલુ થઈ છે, જેમાં પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા એ ત્રણેય તાલુકાની મગફળી એક જ જગ્યાએ એપીએમસી પોરબંદર ખાતેથી ખરીદીની પ્રક્રિયા થશે. સવારના 9 થી સાંજના 5 સુધી આ ખરીદીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ખેડૂત મિત્રોને ખાસ અપીલ એ છે કે જે મગફળીની ભરતીનું પ્રમાણ છે એ 35 કિલોગ્રામ વજનની બોરી કે ગુણી હોવી જોઈએ. એમાં અશુદ્ધિની જુદી જુદી માત્રાઓ છે. ભેજનું પ્રમાણ 8% હોવું જોઈએ. સારામાં સારા પ્રકારની જ મગફળી હોય તે જ ખેડૂત મિત્રો અહીંયા લઈ આવે, જેથી કરીને એમને ઘરે પાછી લઈ જવાનો કે રિજેક્શનના પ્રશ્નો ઓછા બને. ખાસ કરીને વાત કરીએ તો મોટી મગફળીમાં 200 ગ્રામમાં 70%, એટલે 140 ગ્રામ મગફળી અને 60 ગ્રામ ફોતરાનું વજન, જ્યારે નાની મગફળી એટલે ઝીણી મગફળીમાં 65%, એટલે 130 ગ્રામ મગફળીનું વજન અને 70 ગ્રામ ફોતરાનું વજન. એ રીતે તમામ પ્રક્રિયામાંથી પસાર થયા બાદ જ આ મગફળી ખરીદી કરવામાં આવશે. મગફળીની નોંધણીની પ્રક્રિયા માટે જેમ અલગ અલગ ટીમ છે એ રીતે ખરીદી પ્રક્રિયા માટે પણ અલગ અલગ ટીમ હાથ ધરવામાં આવેલ છે. પોરબંદર જિલ્લામાં પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા એમ ત્રણેય તાલુકાની ખરીદી પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે જ કરવામાં આવશે અને અત્યાર સુધી 3000 થી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. મગફળી ખરીદી દરમિયાન 7 જેટલા અધિકારીઓની ટીમ દેખરેખ રાખશે અને પારદર્શક રીતે મગફળીની ખરીદી થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. વિપુલ રાઠોડ સાથે દેવસી કારાવદરા, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બિલેશ્વર ગામે યુવાનને ટ્રાન્સફોર્મરમાં વીજ શોક લાગતા ઘટના સ્થળે તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવને લઈને પરિવારજનોમાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી. પોરબંદરના રાણાવાવ તાલુકાના બિલેશ્વર ગામે રહેતા ભીમાભાઈ નાથાભાઈ સિંધલ નામનો યુવાન આજે વહેલી સવારે ગ્રામની ગૌશાળા નજીક આવેલા ટ્રાન્સફોર્મર પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન ટ્રાન્સફોર્મરના ખુલ્લા વાયર અર્થિંગને અડકી જતા યુવાનને વીજ શોક લાગ્યો હતો. આ વીજ શોકથી સ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ પરિવારજનોને થતા પરિવારમાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી. આ યુવાનના 1 વર્ષ પૂર્વે જ લગ્ન થયા હતા અને એક પુત્રી પણ હોવાનું જાણવા મળી રહ્યું છે. બનાવવા જેબીની બેદરકારીની હિસાબે છોકરો શોર્ટ થયો બારો 8 વાગે દિવસના. આ ડેરી પાસે સપ્ટેશનની બાજુમાં ત્યાંથી નીકળતા રસ્તો છે, ત્યાંથી નીકળતા બેદરકારીની હિસાબે શોર્ટ થયો જેબીની. આ પૂર્વે પણ બિલેશ્વર ગામમાં ટ્રાન્સફોર્મરથી ભેંસને વીજ શોક લાગતા તેમનું મોત થયું હતું. ત્યારે આજે ફરી એક વખત પીજીવીસીએલની બેદરકારીને લઈને ટ્રાન્સફોર્મરના અર્થિંગના ખુલ્લા વાયરમાંથી યુવાનને વીજ શોક લાગતા તેમનું મોત નીપજતા નાના એવા ગામમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિપુલ રાઠોડ સાથે દેવસી કારાવદરા, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર નગરપાલિકા દ્વારા અલગ અલગ જાહેર સ્થળો પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. આ સીસીટીવી ફૂટેજના આધારે 10 થી 15 જેટલા લોકોને ગંદકી ફેલાવતા હોવાથી પાલિકા દ્વારા દંડ ફટકારવામાં આવ્યો હતો. પોરબંદર નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા માટે જાહેર પાર્કિંગ તેમજ મુખ્ય બજારોમાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે અને આ કેમેરાના ફૂટેજ દ્વારા ગંદકી ફેલાવતા લોકો પર નજર રાખવામાં આવી રહી છે. ત્યારે આજે સીસીટીવી ફૂટેજના આધારે ગંદકી ફેલાવતા 10 થી 15 જેટલા લોકોને પાલિકા દ્વારા દંડ ફટકારવામાં આવ્યો હતો. વિપુલ રાઠોડ સાથે દેવસી કારાવદરા, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. સૌરાષ્ટ્રમાં ખેડૂતોના આપઘાતની ઘટના હવે સામાન્ય બની ગઈ છે.
ત્યારે જામરાવલ નજીકના નગડિયા ગામે રહેતા એક ખેડૂતે આર્થિક સંકળામણને લઈને આપઘાત કરી લેતા ભારે અરેરાટી વ્યાપી ગઈ છે। આ વર્ષે મગફળીનો પાક નિષ્ફળ જતા ખેડૂતો આપઘાત કરી રહ્યા છે। પોરબંદર બાદ જામરાવલ નજીકના નગડિયા ગામે પણ ખેડૂતના આપઘાતની ઘટના સામે આવી છે। વિરમભાઈ હાથિયાભાઈ ખૂટી નામના 33 વર્ષીય યુવાન ખેડૂતે ઝેરી ટીકડા ખાઈ અને આપઘાત કરી લીધો હતો। આ વર્ષે નહીવત વરસાદ થવાને કારણે પાક નિષ્ફળ ગયો અને પોતે આર્થિક રીતે ભીસમાં હોય જેથી તેમણે આપઘાત કરી લીધો હોવાનું બહાર આવ્યું છે। મારા ભાઈનું નામ વિરમભાઈ હાથિયાભાઈ ખૂટી, એને દવા પીધી છે। આ વર્ષ નબળું છે, કરજામાં ભરાઈ ગયેલ છે। બાપા બીમાર હતા, એના વાહે ઓપરેશન કરાવ્યું ને ખર્ચામાં બહુ ભરાઈ ગયા એટલે કરજો થઈ ગયો એટલે મારા ભાઈએ દવા પીધી થઈ ગયા। નગડિયા ગામે રહેતા વિરમભાઈ ખૂટી નામના ખેડૂત ઉપર 15 લાખ જેવું કર્જ હતું અને આ વર્ષે પાક નિષ્ફળ જતા હવે કર્જમાંથી બહાર નીકળી શકે તેમ ન હોવાથી તેઓએ ઝેરી ટીકડા ખાઈ અને આપઘાત કરી લીધો છે। આ બનાવને લઈને નાના એવા નગડિયા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે। ધર્મેશ ઉપાધ્યાય, ગુજરાત ન્યૂઝ, ભાટિયા। દિવાળીના તહેવારોને લઈને પોરબંદર નગરપાલિકા દ્વારા ખાસ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। પાલિકાના 450 થી વધુ સફાઈ કર્મચારીઓ દ્વારા 5 ટનથી વધુ કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો। પોરબંદરમાં છેલ્લા ઘણા સમયથી સફાઈને લઈને કેટલાય વિસ્તારોમાં પ્રશ્નો ઉઠી રહ્યા હતા, ત્યારે પાલિકા દ્વારા વધુ એક વખત સફાઈ અભિયાન હાથ ધરી લોકોની સમસ્યાનું નિરાકરણ કરવાનો પ્રયાસ કર્યો હતો। તાજેતરમાં જ દિવાળીના તહેવારો પૂર્ણ થતા ઠેર ઠેર ફટાકડાનો કચરો એકત્રિત થઈ ગયો હતો, જેને લઈને પાલિકાના 450 જેટલા સફાઈ કામદારોએ એ શહેરને સ્વચ્છ બનાવવા સફાઈ અભિયાન હાથ ધર્યું હતું અને શહેરના અલગ અલગ વિસ્તારોમાં સફાઈ હાથ ધરી કુલ 5 ટનથી વધુ કચરો એકત્રિત કર્યો હતો। ત્યારે પાલિકાના આ સફાઈ અભિયાનને શહેરીજનોએ બિરદાવ્યું હતું। દેવસી કારાવદ્રા સાથે વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર જિલ્લામાં ખેતી ઉપરાંત પશુપાલનનો વ્યવસાય પણ અનેક લોકોને રોજગારી પૂરી પાડે છે। પશુપાલકોને દૂધના પૂરતા ભાવ મળતા નથી તો બીજી તરફ ઘાસચારો અને પશુદાણના ભાવમાં પણ વધારો થયો છે। પોરબંદર જિલ્લામાં આ વર્ષે નહીવત વરસાદ પડવાને કારણે મગફળી સહિતનો પાક નિષ્ફળ ગયો છે। પોરબંદર જિલ્લાના ખેડૂતો ખેતીની સાથે સાથે પશુપાલનનો વ્યવસાય કરી અને જીવન નિર્વાહ ચલાવે છે। પોરબંદરમાં તબેલા નહીં પરંતુ પશુપાલકો જાતે જ પશુની ખરીદી કરી અને પશુપાલનનો વ્યવસાય કરે છે। હાલ પોરબંદરમાં કાર્યરત ડેરી દ્વારા પશુપાલકોને એક ફેટના ₹5 અને 65 જેવી રકમ આપવામાં આવે છે। પશુપાલકોના જણાવ્યા અનુસાર હાલ કપાસિયા અને ખોળના ભાવમાં ₹200 થી 300 નો વધારો થયો છે તો બીજી તરફ નિરાણના ભાવ પણ આસમાને પહોંચ્યા છે। આવી સ્થિતિમાં પશુપાલનના વ્યવસાયને ટકાવવો ખૂબ જ કપરો બન્યો છે। સરકાર દ્વારા પશુપાલકોને પૂરતી સહાય કરવામાં આવતી નથી તો બીજી તરફ ફેટના ભાવમાં પણ વધારો કરવામાં આવતો નથી। દેગામે રહેતા પશુપાલક દંપતી એવું જણાવ્યું હતું કે 1 લીટર દૂધના 38 થી 40 જેવો ભાવ આપવામાં આવે છે। નિયમિત 40 લીટર જેટલું દૂધનું ઉત્પાદન થાય છે અને પશુપાલનનો ખર્ચ અને દૂધની આવક અને ખર્ચ જોતા ખાસ કોઈ વળતર મળતું નથી। આથી સરકાર દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવે તેવી માંગ પણ પશુપાલકોએ કરી છે। પોરબંદરમાં સંત શિરોમણી જલારામ બાપાની જન્મ જયંતિની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી। ધ્વજારોહણ, મહાપૂજા અને રોટલા મનોરથના સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। દેને કો ટુકડો ભલો, લેને કો હરિનામ જેમનો જીવન મંત્ર હતો તેવા વીરપુરના સંત જલારામ બાપાની જન્મ જયંતિની ઉજવણી સુદામા નગરીમાં ભક્તિભાવ સાથે કરવામાં આવી હતી। જલારામ સેવા સમિતિ દ્વારા નવા જલારામ મંદિર ખાતે સવારના સમયે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું તેમજ જલારામ બાપાની મહાપૂજા કરવામાં આવી હતી અને જલારામ સેવા સમિતિને આ વર્ષે 25 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આ સંસ્થા દ્વારા વૈષ્ણવો માટે પણ મહાપ્રસાદીનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। આજ સવારથી જલારામ બાપાના મંદિર ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। સંત શિરોમણી જલારામ બાપાની જન્મ જયંતિની ઉજવણીને લઈને રઘુવંશી સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। જલારામ બાપાના દર્શન કરી અને શ્રદ્ધાળુઓએ પણ ધન્યતાની લાગણી અનુભવી હતી।
જલારામ બધાઈને આજે જલારામ જયંતિ છે, અમે બધા બાપાના મંદિરે દર્શન કરવા આવ્યા છીએ. સાંજે અમે બધા શોભાયાત્રામાં પણ જવાના છીએ અને સાંજે પાર્ટી પ્લોટે બધા પ્રસાદ લેવા પણ આવવાનું છે. અટાના જલારામ બાપાના મંદિરે અમે ધ્વજાનું કાર્યક્રમ કર્યો. અટાના રોટલા મનોરથ પણ છે અને વસંત બાવા પણ અહીં પધારવાના છે. તો બધા ભક્તોને વિનંતી છે કે પ્રસાદ લેવા આવે. જય જલારામ. વીરપુરના સંત જલારામ બાપાની જન્મ જયંતિની ઉજવણીને લઈને છેલ્લા 1 માસથી તૈયારીઓ ચાલી રહી હતી અને આજે ઉજવણીનો અવસર આવી પહોંચતા જલારામ બાપાના નવા અને જૂના બંને મંદિર ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. દેને કો ટુકડો બળો લેને કો હરિનામ, જેનો જીવન મંત્ર હતો તે જલારામ બાપાની આજે જન્મ જયંતિ છે. પોરબંદરમાં આ જલારામ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં જલારામ સેવા સમિતિ દ્વારા આ ઉજવણી કરવામાં આવી રહી છે. હાલ આપણે જલારામ બાપાના જે નવા મંદિર છે ત્યાં આવી પહોંચ્યા છે. આપ જોઈ શકો છો કે જલારામ બાપાની પૂજા અર્ચના કરવામાં આવી છે. આ સવારથી ધ્વજારોહણ સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. બપોરના 4 વાગ્યે અહીંથી શોભાયાત્રાનું પ્રસ્થાન થશે. શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી અને આ શોભાયાત્રા ફરી મંદિર ખાતે પૂર્ણ થશે અને રાત્રિના પ્રસાદી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો કે અત્યારે જે સવારના સમયે જલારામ બાપાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં ઉમટી પડ્યા છે. આજે જલારામ બાપાના દર્શન કરીને શ્રદ્ધાળુઓ ધન્યતાની લાગણી અનુભવી રહ્યા છે. આજે જલારામ જયંતિની ઉજવણીનું જે સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે તેના આજે જલારામ સેવા સમિતિના પ્રમુખ જે પ્રફુલભાઈ છે તેમની સાથે આપણે પ્રફુલભાઈ, જલારામ જયંતિની ઉજવણી જલારામ સેવા સમિતિ દ્વારા થઈ રહી છે, શું છે કાર્યક્રમ? આજનો અમારો જલારામ જયંતિનો કાર્યક્રમ જે જલારામ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા 25મા વર્ષમાં અમારું સેવા કાર્યમાં પ્રવેશ કરીએ તો વિશેષ આનંદ છે. રઘુવંશી પરિવારોને વધાઈ આપું છું કે આજે જલારામ બાપાનો મહાપ્રસાદ 51,000 રઘુવંશીઓ માટે પાર્ટી પ્લોટ ઉપર રાખેલ છે. તેમજ આજની પૂજ્ય જલારામ બાપાની 4:30 કલાકે જલારામ મંદિરેથી શોભાયાત્રા શરૂ થશે, જેમાં રઘુવંશી પરિવારો તેમજ વૈષ્ણવ પરિવારો આ શોભાયાત્રામાં જોડાશે. આજે 25મે વર્ષે અમારી અલૌકિક શોભાયાત્રા નીકળશે કે પૂજ્ય જલારામ બાપાના રથમાં પૂજ્ય વસંતકુમાર મહોદય શ્રી જે બિરાજશે રથમાં. એટલે આવી જે રઘુવંશીઓના ઠાકોરજીના આશીર્વાદ પણ પ્રાપ્ત થશે. એની સાથોસાથ ચોપાટી પાર્ટી પ્લોટ ઉપર 51,000 જલારામ ભક્તો રઘુવંશી પરિવારોની મહાપ્રસાદ રાખેલ છે, જે બાપાની બુંદી ગાંઠિયા મગભાત શાકની રાખેલ છે. તો સૌ રઘુવંશી પરિવારોએ આજ આનંદથી શોભાયાત્રામાં તેમજ મહાપ્રસાદમાં જોડાવું. તેમજ વૈષ્ણવ પરિવારો માટે ઠાકોરજીનો મથુરાથી આવેલ ગોપી ગોપાલ પ્રસાદ પણ અમારે સાથે રાખેલ છે, જે જલારામ ભક્તોએ પણ લેવાનો, વૈષ્ણવ પરિવારોએ લઈ શકશે. તમામ માટે ઠાકોરજીનો પ્રસાદ લઈ શકશે. તો પાર્ટી પ્લોટ ઉપર પધારજો. બીજું, અમારા અહીંયા મીડિયા પાર્ટનરો GTPLએ જે અમને જલા બાપા પ્રત્યે ખૂબ જ અમને જે પોતાની સેવા આપેલ છે ને વિશેષ ખુશી એ છે મારી આજની. ભલે હું કોઈનું ઓલું નથી કરતો, પણ મારા જલારામ બાપા માટે GTPLના જીતુભાઈ ચૌહાણે પણ આજે મીઠું મોઢું કરાવ્યું છે જલારામ જયંતિને દિવસે. જય જલારામ, જય લાલા લડ્ડુ સરકાર, જલા સરકાર. આ હતા જલારામ સેવા સમિતિના પ્રમુખ, જેમના દ્વારા સતત 1 માસથી તૈયારીઓ ચાલી રહી હતી અને આજે આ પરિપૂર્ણ થઈ છે. પોરબંદરમાં રઘુવંશી સમાજમાં આજે એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો. જલારામ બાપા સંત શિરોમણીની જ્યારે જન્મ જયંતિ હોય ત્યારે સ્વાભાવિક છે કે રઘુવંશીઓમાં પણ એટલો ઉત્સાહ છે. જલારામ બાપાના દર્શન કરી અને ધન્યતાની લાગણી અનુભવી રહ્યા છે. કેમેરામેન અલ્પેશ મોડા સાથે જીતેશ સુહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં જલારામ જયંતિની ઉજવણીને લઈને સામાણી પરિવારના સહયોગથી મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉમટી પડ્યા હતા.
જલારામ જયંતીની ઉજવણી પ્રસંગે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવા વૈષ્ણવાચાર્ય વસંતકુમાર મહોદયના હસ્તે મહારક્તદાન કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આશા બ્લડ બેંક અને ભાવસીજી હોસ્પિટલના સહયોગથી આ રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં રઘુવંશી સમાજના ભાઈઓ અને બહેનોએ રક્તદાન કર્યું હતું. આજ રોજ જલારામ જયંતિના પાવન પ્રસંગે અમે લોકો છેલ્લા 14 વર્ષથી આ રક્તદાન કેમ્પનું આયોજન કરીએ છીએ. બધી સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓનો સહકાર છે, છતાં પણ મોટો સહકાર અમારા બ્લડ દાતાઓનો છે. જે રેગ્યુલર દાતાઓ તો જલારામ જયંતિ, રામનવમ અમે લોકો જ્યારે બ્લડ ડોનેશન કેમ્પ રાખીએ છીએ ત્યારે રેગ્યુલર પધારે છે, અમને અમારા કામને પ્રોત્સાહન આપે છે ને અમારી ટીમ બધી એક્ટિવ સારી છે. આ આશા બ્લડ બેંક અને ભાવસીજી સિવિલ હોસ્પિટલ બે બેંકોને અમે બ્લડ પ્રોવાઈડ કરીએ છીએ, કારણ કે સિવિલ હોસ્પિટલનું કામ અત્યારે બહુ સારું છે ને મંથલી લગભગ 100 બીટીની જ આવક છે. અત્યારે આવક ઓછી છે એટલે એને પણ અમે વર્ષોથી સાથે રાખીને જ કામ કરીએ છીએ. ને આશા બ્લડ બેંક છે જે થેલેસેમિયા બાળ દર્દીઓને વર્ષોથી વિના મૂલ્યે બ્લડ ચડાવીને પોતાની સેવા પ્રદાન કરે છે. 200 થી 250 બીટી અમે ટેપિંગ કરીએ છીએ આ કેમ્પમાં. દાદા અમારા ફેમિલી મેમ્બર છે લલિતભાઈ સામાણી, હિન્દુસ્તાન ટાયર, ને અમારા ટૂંકમાં બે જે કેમ્પ કરીએ છીએ અમારા ઇન્ટરનલ સહયોગથી જ કરીએ છીએ, કોઈ દાન ધર્માદો લેતા નથી. થેલેસેમિયા પીડિત બાળકો અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે આયોજિત આ રક્તદાન કેમ્પ મોડી રાત્રિ સુધી ચાલ્યો હતો અને અંદાજે 300 થી 400 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવી હતી. અલ્પેશ મોઢા, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની જન્મ જયંતિ પ્રસંગે રઘુવંશી સમાજ દ્વારા રોટલાના મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું. દેને કો ટુકડો ભલો લેને કો હરિનામ જેમનો જીવન મંત્ર હતો તેવા જલારામ બાપાની જન્મ જયંતિ પ્રસંગે નવા જલારામ મંદિર ખાતે રોટલાના મનોરથનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. 251 જેટલા રોટલાનો પ્રસાદ ધરવામાં આવ્યો હતો. રઘુવંશી પરિવાર દ્વારા આ રોટલાના મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેના દર્શન કરવા માટે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. અલ્પેશ મોઢા, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પૂજ્ય જલારામ બાપાની 219મી જન્મ જયંતિની ઉજવણી પોરબંદરમાં કરવામાં આવી છે. આ પ્રસંગે મહાપ્રસાદીનું આયોજન જલારામ સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે. નગરપાલિકાના પાર્ટી પ્લોટ ખાતે મહાપ્રસાદીનો કાર્યક્રમ યોજાશે, જેમાં 51,000 જેટલા શ્રદ્ધાળુઓ મહાપ્રસાદીનો લાભ લેશે. શ્રદ્ધાળુઓ માટે 1500 કિલો ગાજરનો હલવો તૈયાર કરવામાં આવ્યો છે. 1200 કિલો ગાજરનો હલવો છે, 1200 કિલો ગાજર છે, 400 કિલો ખાંડ છે, 10 કિલો કાજુ, 10 કિલો કિસમિસ, 1 કિલો ખસખસ ને 30 કિલો ઘી. ટોટલી 1400 કિલો થયો. કાલ સવારથી જ બનાવી, કાલે 11 વાગે ચાલુ કર્યો, આજે 11 વાગે પૂરું થઈ ગયું. પોરબંદરમાં જલારામ જયંતિની ઉજવણીને લઈને રઘુવંશી સમાજમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. ત્યારે સત્યનારાયણ મંદિર ખાતે રઘુવંશી સમાજની બહેનો દ્વારા 219 ફૂટની જલારામ બાપાની રંગોળી બનાવવામાં આવી હતી. 7 થી 8 કલાકની મહેનત બાદ આ રંગોળી તૈયાર થઈ હતી. રઘુવંશી સમાજની બહેનોએ રંગોળી બનાવી અને જલારામ બાપાની ભક્તિ કરી હતી. આ 219મી જન્મ જયંતિ બાપાની છે, તો એ પ્રત્યે અમે લોકો એવું વિચાર્યું કે જલારામ બાપાની રંગોળી સરસ મજાની મોટી બનાવીએ. તો રઘુવંશી પરિવારની બધી બહેનો ભેગી થઈ અને આ રંગોળીમાં બધા ઉત્સાહિત થઈને બધાએ ભાગ લીધો છે. અને આ રંગોળી બનાવતા અમારે 3 કલાક, ડ્રોઈંગ કરતા 2-2.5 કલાક થઈ છે અને 3 કલાકથી કરીએ છીએ, હજી 3-4 કલાક થશે. એમાં અમારા ખુશી ઠકરાર એની સારી મહેનત છે કે જે ડ્રોઈંગ જે બાપાનું છે એ કરવું મહત્વનું છે. તો ડ્રોઈંગ ખુશી ઠકરારે કરેલું છે અને જે તમે લેડીઝ અમારી હારે છે એ અમે બધાય ભેગા મળીને કલર પૂરેલો છે. અને આ સત્યનારાયણ મંદિરના ટ્રસ્ટી શ્રી ભરતભાઈએ પણ અમને સાથ સહકાર સારો આપેલો છે. તો અમે બધાએ 219 ફૂટના જલારામ બાપા બનાવી રંગોળીમાં સાથ સહકાર બધી બહેનોએ આપી અને બધાએ દર્શન કરવા, લાભ લેવા આવવા જરૂર આવજો. કાલે જન્મ જયંતિ છે તો કાલે ખાસ સત્યનારાયણ મંદિરે બધા દર્શન કરવા આપજો. કાલ સાંજ સુધી દર્શન ખુલ્લા રહેશે. પોરબંદરમાં છઠની મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભાવિકો દ્વારા ચોપાટી ખાતે સૂર્ય પૂજાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. છઠ પૂજાનું અનેરું મહત્વ છે, ત્યારે પોરબંદરમાં પણ બિહાર અને ઉત્તર પ્રદેશના પોરબંદરમાં વસતા લોકો દ્વારા છઠ મહાપૂજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 72 કલાકના નિર્જર ઉપવાસ કરવામાં આવે છે અને છઠના દિવસે આથમના સૂર્યની પૂજા પણ કરવામાં આવે છે.
તે મુજબ પોરબંદરમાં પણ આ પૂજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। बिहार का रहने वाला सिवान जिला पोरबंदर में रहते हैं। ये छठ का पूजा हम लोगों का धार्मिक है। हम लोग ये दीपावली से छठ, पाँचम के बाद छठ आता है, वही हम लोग करते हैं। और सातम को सुबह में पूरा हो जाता है और सूर्य नारायण के हम लोग करते हैं पूजा। उसका महत्व यही है कि हम लोग छठ, ये जो छठ होता है ना, उसका हम लोग छठ माता बोलते हैं। छठ माता जी को व्रत करते हैं और सूर्य नारायण को उगते समय पूजा होता है और डूबते समय पूजा होता है। મહાદાનવીર કર્ણ દ્વારા સૂર્ય ભગવાનની પૂજા કરવામાં આવી હતી અને છઠના દિવસે આ વ્રત કરવામાં આવે છે અને આ વ્રત 72 કલાકનું હોય છે અને ત્યારબાદ સૂર્યદેવની પૂજા પણ કરવામાં આવે છે। પોરબંદરમાં પરપ્રાંતિયો દ્વારા છઠ પૂજાનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કિશન ચૌહાણ સાથે તેજસ પટેલ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। જતા જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર। પોરબંદરમાં 15મી નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી, તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ। પોરબંદરમાં ગંદકી કરનાર 15 લોકોને દંડ ફટકારાયો, સીસીટીવીમાં કેદ થયા। પોરબંદરમાં પશુદાણમાં થયેલા ભાવ વધારાને લઈને પશુપાલકો ઉપર આર્થિક ભારણ વધ્યું। પોરબંદર બન્યું જલારામમય, ભવ્ય શોભાયાત્રા નીકળી। ફરી મળીશું આવતીકાલે આજ સમયે પોરબંદર લાઈવમાં। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।